વાત કરીએ મહત્વના સમાચારથી તો મહત્વના સમાચાર મળી રહ્યા છે। આજે દલિત આદિવાસી સહિતના સંગઠનો ભારત બંધનું એલાન આપ્યું છે। એસસી એસટી અનામતમાં ક્રિમિલેયર પર સુપ્રીમ કોર્ટના ફેસલા વિરુદ્ધ બંધનું એલાન આપવામાં આવ્યું છે। તો બસપા આરજેડી અનામત મુદ્દે આપેલા બંધના એલાનને સમર્થન આપ્યું છે। ચિરાગ પાસવાનની પાર્ટીએ પણ બંધને સમર્થન આપ્યું છે। તો આજે દલિત આદિવાસી સહિતના સંગઠનોએ ભારત બંધનું એલાન આપ્યું છે। એસસી એસટી અનામતમાં ક્રિમિલેયર પર સુપ્રીમ કોર્ટના ફેસલા વિરુદ્ધ બંધનું એલાન આપવામાં આવ્યું છે। તો બહુજન સમાજવાદી પાર્ટી આરજેડીએ અનામત મુદ્દે આપેલા બંધના એલાનને સમર્થન આપ્યું છે। ચિરાગ પાસવાનની પાર્ટીએ પણ બંધને સમર્થન આપ્યું છે। સુપ્રીમ કોર્ટના ફેસલા વિરુદ્ધ બંધનું એલાન છે। એસસી એસટી અનામતમાં ક્રિમિલેયર પર સુપ્રીમ કોર્ટે જે ફેસલો આપ્યો હતો તેના વિરુદ્ધ આજે બંધનું એલાન આપવામાં આવ્યું છે અને અનેક પક્ષો પણ આ બંધના એલાનને સમર્થન આપી રહ્યા છે, જેમાં બસપા આરજેડીનો સમાવેશ થાય છે। સાથે ચિરાગ પાસવાનની જે પાર્ટી છે તેણે પણ આ બંધને સમર્થન જાહેર કર્યું છે। ત્યારે જોવાનું એ રહેશે કે આખો દિવસ દરમિયાન આ બંધને કેટલું સમર્થન મળે છે। આદિવાસી દલિત સહિતના સંગઠનો અનામતમાં ક્રિમિલેયર પર સુપ્રીમ કોર્ટના ફેસલા વિરુદ્ધ બંધનું એલાન અપાયું છે। તો સુપ્રીમ કોર્ટે એસસી એસટી અનામતમાં ક્રિમિલેયર બનાવવાની મંજૂરીનો વિરોધ છે। શા માટે ભારત બંધનું એલાન છે તેના પર નજર કરી રહ્યા છે, જેના પગલે ભારત બંધનો નિર્ણય લેવાયો છે। ભારત બંધનું એલાન આપનારા સંગઠનો આ નિર્ણય પાછો ખેંચવાની માંગ કરી રહ્યા છે। તો ભારત બંધને ધ્યાનમાં રાખીને તમામ જિલ્લાની પોલીસ અને વહીવટી તંત્ર હાઈ એલર્ટ પર છે। બંધ દરમિયાન હિંસા અને અશાંતિની સ્થિતિનો સામનો કરવા માટે પોલીસ દળ તૈયાર છે। પોલીસ વિભાગ દ્વારા જરૂરી માર્ગદર્શિકા બહાર પાડવામાં આવી છે। તો ચુસ્ત સુરક્ષા વ્યવસ્થા પણ ગોઠવી દેવામાં આવી છે। સંવેદનશીલ વિસ્તારોમાં વધુ કડક સુરક્ષા વ્યવસ્થા કરવામાં આવી છે। આવા વિસ્તારોમાં વધારાના પોલીસ દળો તૈનાત કરાયા છે। અનામત બચાવો સંઘર્ષ સમિતિએ કહ્યું છે કે તેમને ભારત બંધ શાંતિપૂર્ણ રીતે યોજાશે। સુપ્રીમ કોર્ટે એસટી એસસી અનામતમાં ક્રિમિલેયર બનાવવાની મંજૂરીનો વિરોધ છે, જેના પગલે ભારત બંધનો નિર્ણય લેવાયો છે। ભારત બંધનું એલાન આપનાર સંગઠનો આ નિર્ણય પાછો ખેંચવાની માંગ કરી રહ્યા છે। ભારત બંધને ધ્યાનમાં રાખીને તમામ જિલ્લાની પોલીસ અને વહીવટી તંત્ર પણ હાઈ એલર્ટ છે। સાથે જ અનેક રાજકીય પાર્ટીઓએ પણ બંધને સમર્થન આપ્યું છે। ચિરાગ પાસવાનની પાર્ટીએ પણ આ બંધને સમર્થન જાહેર કર્યું છે। તો આ વિશે વધુ વિગતો માટે જોડાઈ ગયા છે સ્ટુડિયોથી સહયોગી કામેશ ચોકસી। કામેશ, ભારત બંધનું એલાન આપવામાં આવ્યું છે, જે સુપ્રીમ કોર્ટનો ફેસલો હતો તેને લઈને આ બંધનું એલાન આપવામાં આવ્યું છે, શું વિગતો છે? બિલકુલ કૃષ્ણા, આપને જણાવી દઉં કે એસસી એસટીમાં આજે ક્રિમિલેયરની મંજૂરીનો જે સુપ્રીમ કોર્ટનો જે નિર્ણય જે છે તેના જે સુપ્રીમ કોર્ટ દ્વારા જે નિર્ણય કરવામાં આવ્યો છે ને તેને લઈને ખાસ ભારત બંધનું એલાન આજે આપવામાં આવ્યું છે। તેને લઈને જો વાત કરવામાં આવે તો અનામત બચાવો સંઘર્ષ સમિતિ દ્વારા આ એલાનની જાહેરાત કરવામાં આવી છે। આ જે સમિતિ જે છે તેની મુખ્ય માંગ એ છે કે સુપ્રીમ કોર્ટ દ્વારા જે નિર્ણય લેવામાં આવ્યો છે તે નિર્ણય પાછો ખેંચવામાં આવે અને જેને લઈને ન કોઈ એક રાજ્ય પરંતુ સમગ્ર ભારતમાં આજે ભારત બંધનું એલાનની સત્તાવાર રીતના જાહેરાત કરવામાં આવી છે।
મહત્વની વાત એ છે કે એસસી અને એસટીમાં જે ક્રિમી લેયરની જે મંજૂરી આપવાની જે સુપ્રીમ કોર્ટની જે વાત હતી ને ત્યારબાદ જે નિર્ણય લેવામાં આવ્યો એ નિર્ણયનો વિરોધ કરવામાં આવી રહ્યો છે ને જેને લઈને અનામત બચાવો સંઘર્ષ સમિતિ જે છે તેના દ્વારા આ વિરોધ કાર્યક્રમની જાહેરાત કરવામાં આવી છે. બીજી બાબત કૃષ્ણા એ સામે આવી રહી છે કે જે અનામત બચાવો સંઘર્ષ સમિતિ છે તે દ્વારા જે રજૂઆત કરવામાં આવી હતી તેની જો વાત કરવામાં આવે તો ખાસ કરીને એસસી એસટી અને જે પછાત જાતિના જે લોકો જે છે જે બાળકો છે જેમને શૈક્ષણિક રીતના અને તેમને તમામ બાબતે જે પણ અગ્રતાક્રમે આગળ વધવા જોઈએ તે નથી વધી રહ્યા, તેમનું જે વિકાસો જે વિકાસના વેગ ઉપર તેઓ આગળ વધવા જોઈએ તેવી કોઈ બાબત નથી થઈ રહી તેવું અનામત સંઘર્ષ સમિતિ દ્વારા કહેવામાં આવ્યું હતું એક અહેવાલ અનુસાર. અને બીજી બાબત એ સામે આવી રહી છે કે આજે એસસી એસટી અને જે પછાત જાતિના જે બાળકો છે તેમને શૈક્ષણિક ક્ષેત્રે પણ આગળ વધવામાં નથી વધારવામાં આવતા અને તેમને ખૂબ મુશ્કેલીઓ પડી રહી છે. એટલે આ બાબતોને લઈને જે સુપ્રીમ કોર્ટ દ્વારા અગાઉ જે વાતચીત થઈ જે હિયરિંગ હતું અને એ હિયરિંગની જો વાત કરવામાં આવે તો સુપ્રીમ કોર્ટ દ્વારા નિર્ણય લેવામાં આવ્યો હતો કે એસસી એસટીમાં જે ક્રિમી લેયરની જે મંજૂરીની જે વાત હતી ને તેને લઈને હવે અનામત બચાવ સંઘર્ષ સમિતિ હવે મેદાનમાં ઉતરી છે, જેને લઈને આજે ભારત બંધનું એલાન આપવાની જાહેરાત કરવામાં આવી છે. જેને લઈને વાત કરવામાં આવે તો ચિરાગ પાસવાને પણ આ બંધના એલાનને સમર્થન આપ્યું છે. આ સાથે જ કહી શકાય કે અન્ય રાજનીતિક દળો જે છે તેમાંથી કેટલાક રાજનીતિક દળો જે છે માયાવતી જે છે તેમના સહિતના જે પક્ષો છે તેઓ પણ આ બંધને સમર્થન આપે તેવી પૂરેપૂરી શક્યતા છે. બીજી બાબતની જો વાત કરવામાં આવે તો આ ભારત બંધને લઈને વિવિધ રાજ્યોમાં જે પોલીસ તંત્રની જો વાત કરવામાં આવે તો તે એલર્ટ મોડ ઉપર છે, હાઈ એલર્ટ ઉપર છે અને તમામ બાબતોને લઈને ક્યાંય પણ કોઈ જાતની અશાંતિ ન ફેલાય. ભારત બંધનું એલાન આપવામાં આવ્યું છે પરંતુ તે શાંતિપૂર્ણ રીતના થાય અને કોઈ અરાજકતાનો માહોલ ના ફેરાય, અશાંતિ ન ફેલાય તેને લઈને પોલીસ તંત્ર દ્વારા પણ તકેદારીના ભાગરૂપે તમામ પગલાં લેવાયા છે. પોલીસ હાઈ એલર્ટ મોડ ઉપર છે અને સુરક્ષાને લઈને તમામ બંદોબસ્ત કરી દેવામાં આવ્યો છે. કામેશ, આ બંધની પાછળ શું ગણિત જોઈ શકાય છે? કારણ કે અનેક રાજકીય પાર્ટીઓ છે તેને સમર્થન જાહેર કર્યું છે બંધને. બિલકુલ, આપણે કૃષ્ણા જણાવી દઉં કે દેશમાં જે પણ ભટકતી વિચરતી અને પછાત જાતિના જે લોકો જે છે પછાત જાતિના જે બાળકો છે તેમને શૈક્ષણિક રીતના અગ્રતા આપવી જોઈએ અને તેમનું જીવન ધોરણ આગળ વધારવા માટે ખાસ કરીને તેમને વિશેષ લાભ મળે તેવા પ્રયાસ કરવા જોઈએ. આવી એક મુખ્ય માંગ વર્ષોથી ચાલી આવે છે અને તેને લઈને જો વાત કરવામાં આવે તો હાલનું જે પણ સુપ્રીમ કોર્ટ દ્વારા જે નિર્ણય લેવામાં આવ્યો છે તે નિર્ણયની જો વાત કરવામાં આવે તો એસસી અને એસટી કોટા જે છે તેમાં ક્રિમી લેયરની મંજૂરીની જે વાત સામે આવી રહી છે ને આ મંજૂરી જે છે તેનો ખાસ વિરોધ વ્યક્ત કરવામાં આવી રહ્યો છે. તેને લઈને હવે અનામત બચાવો સંઘર્ષ સમિતિ જે છે તેમના દ્વારા સત્તાવાર રીતના ભારત બંધના એલાનની ઘોષણા કરવામાં આવી છે, જેને લઈને કહી શકાય કે જે પણ ખાસ કરીને જે અન્ય પછાત જ્ઞાતિના જે લોકો જે છે તેમને અનામત મળે, શૈક્ષણિક રીતના તેનો લાભ મળે, અન્ય પક્ષોએ પણ તમામ જે ક્ષેત્ર જે છે તેમાં ખાસ કરીને પછાત જાતિના જે બાળકો છે, લોકો છે, ભટકતી વિચરતી જાતિના લોકો જે છે, દલિત છે, પીડિત છે, આ બધા જે લોકો જે છે કે જે લોકો નીચલા વર્ગમાં આવે છે તે લોકોને અનામતના ક્ષેત્રે ખૂબ સારો લાભ મળે ને તે લોકોનું જીવન ધોરણ સુધરે, તે લોકોનું જીવન ધોરણ આગળ વધે તેને લઈને ખાસ અનામત બચાવ સંઘર્ષ સમિતિ દ્વારા જે જાહેરાત કરાઈ છે ને તેને પગલે આજે ભારત બંધનું એલાન આપવામાં આવ્યું છે. હવે કૃષ્ણ એ જોવાનું રહેશે કે આજે ભારત બંધના એલાનની જાહેરાત કરવામાં આવી છે, સમગ્ર દેશમાં તેના કેવા પડઘા પડે છે, કેટલાક રાજ્યોમાં ભારત બંધની અસર જોવા મળે છે, કેટલાક રાજ્યોમાં કેવી અસર જોવા મળે છે, કેટલીક જગ્યાએ રૂટીન વસ્તુઓ ચાલુ હશે કે બંધ હશે તે પણ જોવાનું રહેશે. પોલીસ અને સ્થાનિય પ્રશાસન દ્વારા કેવી રીતના સતર્કતાના પગલાં લેવાયા છે અને આ ભારત બંધનું એલાન અપાયું છે તે શાંતિપૂર્ણ રીતના સમાપ્ત થશે કે અન્ય કોઈ વિવાદ થાય છે તે પણ હવે આવનારો સમય જણાવશે. જી, આભાર કામેશ સમગ્ર માહિતી